પવિત્ર ગૌરી વ્રતનો પ્રારંભ થઈ ગયો છે અને આ 5 દિવસીય વ્રત કુંવારિકાઓ દ્વારા ભક્તિભાવપૂર્વક ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરીને ઉજવવામાં આવે છે। આ વ્રત દરમિયાન કન્યાઓ મોરા ઉપવાસ કરીને સુખી દાંપત્ય જીવનની અને સારા વરની કામના કરે છે। આજે સવારે માલપુરમાં વેત્ર નદીના કિનારે આવેલા રક્ષેશ્વર મહાદેવ મંદિરે ગૌરી વ્રતના પ્રારંભ નિમિત્તે વિશેષ 5 દિવસની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। અનેક કુંવારિકાએ ઉત્સાહભેર આ પૂજામાં ભાગ લીધો હતો। બ્રાહ્મણ આચાર્ય મયંકભાઈ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવી હતી। મંદિરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું અને કન્યાઓએ સંપૂર્ણ શ્રદ્ધા સાથે પૂજા વિધિ પૂર્ણ કરી હતી। આ 5 દિવસ દરમિયાન કન્યાઓ ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રતનું પાલન કરશે અને ભગવાન શંકર પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરશે। રિપોર્ટર જયપ્રકાશ જોશી, માલપુર। મારું નામ સિમરન છે અને હું માલપુરથી જ છું। અમે આજથી જયા પાર્વતીનો વ્રત પ્રારંભ કર્યો છે। અમે 5 દિવસ સુધી શિવ પાર્વતીની પૂજા કરીશું અને 5 દિવસ પછી પૂર્ણ થશે આ વ્રત।